જતા રહ્યા મિલિટરીવાળા બધા જ ભાઈ વિધવા એટલે જઈ ધર્મરાજા ગાદી પર આવ્યા એટલે બધાએ બોલવા માંડ્યા કારણ કે દુનિયાને ખબર ન હોય ને દુનિયા એમ કે આ કુટુંબને પરિવારને ગુરુને બધા મારી નાખ્યા અને હવે પોતે રાજ કરે છે. લાગે હા ઓ મજામાં નકવાભાઈ આવું ને પછી બાપાને મળવાનું એટલે એને કીધું કે તમે કોઈ સંશય ન કરતા આમાં તમારા પર કોઈ દોષ નથી. એટલે નક્કી ગયા આ પાંડવોને આ પાછળ રોકકળ સાંભળીને ધર્મરાજા નગર ચર્ચા જોવા નીકળે ભાઈ રોવે ને બંગડીયું ફગાવે બધે ચૂડલા ભાંગે એમ કે આ તમે આ બધું અમારા લીધે તમારા હાલ કરીને અમારા જતા રહ્યા એમાં ગુરુએ માન નાખ્યા મોટા મોટા આવું બધું કરે. હવે ભીષ્મ પિતા એટલે આપણે દુનિયામાં આપણે ગંગામાં નાવા જાવ તો પાપ ઉતરી જાય ને તો ગંગાના દીકરાનું પાપ ન ઉતારી શકે. ગંગા એને બાણ ઉપર હોવું પડ્યું, કાયદો બનાવ્યો હતો. ગંગાનો દીકરો હતો શું એને ભૂલ કરી કે દ્રુપદાજીના ચીડ ખેતા ત્યાં હામું ન જોયો અને સત્ય ન બતાવે એનો દંડ આવ્યો. ભીષ્મ કૃષ્ણના ભગત હતા તોય એનો દંડ ભોગવો. દ્રોણ ગુરુ હતા, મોટા મોટા બધા આવડા બધા મોટાને માર નાખ્યા એટલે દુનિયામાં ઝાંખું થઈ ગયું. એટલે ભગવાનને નાખી દીધી સંશય ન કરતા. છતાંય પણ પાંડવોને એમ થઈ ગયું કે બ્રાહ્મણોને બધાને ભેગા થઈને પૂછીએ અને કદાચ આની અંદરમાં તે કદાચ આપણે જમણવાળા જેવું કરીએ અને થોડુંક બધું દાનપુણ્ય જેવું કરીએ અને બ્રાહ્મણમાં બ્રહ્મ તત્વ જતો રહે કારણ કે સમય વેળા બદલાઈ ગયો તો બ્રહ્મ તત્વનું જ્ઞાન જે હતું એને ગુપ્ત કરી નાખ્યું. પોતે જાણતા બધું હતા. તેથી બ્રાહ્મણો ત્રિકાળ જ્ઞાની હતા. હા, ત્રિકાળ જાણતા બધું હતા, જાણી ગયા પણ ઓછી કે મૂકી અસલ વસ્તુ બતાવી એ સ્વાર્થમાં આવી ગયા. સ્વાર્થમાં એટલે એ ઠેકાણે અને કીધું કે ભાઈ તમે આ યજ્ઞ કરો ને 125 બ્રાહ્મણો આપણે 1200 બ્રાહ્મણો તેડાવો ને આટલું દાન ને આવું કરો તો તમારું કરમ ઉતરી જશે. આવી રીતનું બધી ઇતિહાસ બતાવે. ભગવાનને ખબર પડી કે પાંડવે ભૂલ કરી એટલે ખબર પડી એટલે એને બ્રાહ્મણે એમ કીધું કે અમે આ યજ્ઞ તો કરીએ તમે પાટે બેહો એ બધી વાત સાચી પણ આની અંદરમાં અમારો જ્યોતિષ એવો કેરો એક ચંડાળ આવશે ને આ યજ્ઞ અધૂરો કરાવશે, પૂરો નહીં થાય. વિઘ્ન કરશે. આનું શું તો કે એના માટે તમે જી કહો કે ચોકીમાં કોઈક માણ બરાબર રાખો તો સારું કે કોઈ ઘરી ના આવે એમ આપણો યજ્ઞ ભંગ ન કરે. આ તો હું કીધું કે આવો માણસ આવશે એટલે ચોકીમાં કોણ તો ભીમ છત્રી લખણો હતો ભીમને રાખે ચોકી. ભીમની ચોકીમાં રાખ્યા ચોકી પર બારે અને યજ્ઞ ચાલુ થયો અને બીજો દી થયો ને પરમાત્માએ એવું રૂપ ધારણ કર્યું આખા શરીરની અંદરમાં રક્તપિત્ત, આખા શરીરમાં એટલા જીવા અને એટલી દુર્ગંધ આવે એવું રૂપ લીધું. એવું રૂપ લઈને અહીંયા આવ્યા એટલે ભીમે જેવા જોયા ને એ ભીકા ભીમને એમ થયું કે હા બ્રાહ્મણો કહેતા હતા આવી ગયો કારણ કે જે મોઢે કહી દીધું. એટલે બુદ્ધ અવતારમાં પહેલા લીધી કે વૈશાખ સુદ બીજ ને શુક્રવાર તે દિન કળિયુગ બેઠો સાર સદગુરુ બ્રહ્માએ ધરાવ્યા નામ અને દેવ ઋષિઓએ છોડ્યા પોતાના કામ. ત્યારે કળિયુગમાં નારાયણ પ્રગટ થયા જાણ જેવા છે પાંડવો વેદ પુરાણ એવો યજ્ઞ પાંડવે માંડવે ને ઢાયે અને ભોળે ઉભા ભીમસેન એ સુણી વચન જોઈને અચંબે ભીમ હોયા અરે આ તો ચંડાળ દેખો જોઈએ એના શરીરે ગણતર કરોડ ભય અને એની આગળ કોઈ ઊભું ન વરે એમ આવી કટર લીધું જદુ રાય દેખી ભીમસેન ચંબે અરે દુષ્ટ તે કયા પાપ કેવા આજ
અને તને કેવા લાગ્યા કર્મ સાર એ સુણી વચન ને બોલ્યા સાર એ સુનો ભીમસેન કહું સત્ય વાત ઉતર્યો દ્વાપર ને બેઠો કળી રાય દેવ ઋષિવાળા છોડ્યા પોતાના કાજ એ બ્રાહ્મણ માંથી તો બ્રહ્મ ગયા પીછે પાત્રમાં મત ધર્મ નો જેને ભેદ ન જાણે કોઈ અને આને ઠામે યજ્ઞ મંડાવ્યો ના જોએ એ તમારું યજ્ઞ જાણી આવ્યો તમારે દ્વારે અને મને રાજા કો મળવાને કરવા દીધા રાજા યુધિષ્ઠિરને કહો સત્ય વાત અને યજ્ઞ જાણી આવ્યો આપણે આ જોઈને એકદમ એમ થયું ગજબ થઈ ગયો ભીમને એમ જ થઈ ગયો કે આ તો હાચા ખરાબ કહેતા હતા ચિત્રિત નાખે તો ફેરવે કે એ પહોંચ્યા હવે શું કરવું આ પહોંચ્યા બગાડશે જ ચાલુ વાત સાચી વેમ હતો વેમ સાચો પડ્યો હવે શું કરવું એટલે ભીમે પોતે છત્રી લખનો હતો ને એટલે એને કીધું કે વાંચે ભલા બુરા વેદને વાણા અને યજ્ઞ મંડાવ્યો છે આને ટામા અરે દુષ્ટ રાજા કોના દિયે દર્શન જોએ અને તુજ ચંડાળનું મુખ ના દેખે કોઈ એ સુણીને વચન બોલ્યા શ્રીજી વાળા અરે રાજા ભીમસેન કહું ચંડાળ તુજને જે બ્રહ્મ અક્ષર ના જાણે વાળા અને જૂઠો યજ્ઞ મંડાવ્યો આણે એ ઉતરત આપણને ગયો સારા એ હવે નથી રહ્યો આ વેદનો મહિમા સામવેદ ઉત્થાપન હુઆ અમે પ્રગટ આવ્યા આણે એ જૂઠા બ્રાહ્મણ ને જૂઠા પુરાણ એ જૂઠા સોતા સુણે વેદ પુરાણ હવે આ યજ્ઞ નો નથી રહ્યો મહિમા એ માટે રાજાને કહો આણે ભાઈ મરવા નથી રહ્યો હવે તમે આ કરવા શુક્ર કરવા આ ખાતરવા દીવો આ એકદમ કીધું ભીમને મગજની અંદર એકદમ વાત દે ચોટ લાગી સારું વાત ના હાથી એટલે એને પ્રશ્ન પૂછ્યો પ્રશ્ન સંવાદ સંવાદ થાય રહ્યો એટલે એને કીધું કે હું તમે કહો આ ના થાય ને આ વાત સાચી તમારી એમ માની લે તો શું આ બધા ખોટા તમે આને ચંડાળ કહો કે આ આવી રીતના એ કેવી રીતે તો કે વિદ કારણ વાંચે ઠાલા વેદા પેટ કારણ વાંચે ઠાલા વેદા અને રૂપ અમારા ના કરે બ્રહ્મ અક્ષર જાણે તે તો બ્રાહ્મણ સઈ અને બ્રહ્મ ક્રિયાએ પાપ ઉતરે જઈ એ બ્રહ્મ ક્રિયા વિના કોઈ શુદ્ધ ન કહેવાય એ શુદ્ધ થયા વિના પ્રેમ ના હોય ભાવ કર્યા વિના ભક્તિ ના હોય અને ભક્તિ વિના મુક્તિ ના હોય એ મુક્તિ વિના દીદાર ના કહેવાય અને દીદારી તો સબ કુછ પાએ સુની વચન ભી વચંબે હોય અરે અવતાર પાત્ર આ તો દિશે છે કોઈ એક જોડી ભીમસેન કહે છોડો સત્ય એક વાત એ સંત છે જો મારો દીનાથ કોણ જંગાળ જગતમાં કળયુગમાં સાર તેનો કહો ને તાર એ ત્રિચંડાની કહો ને એ છત્રી ના કહો જે જાત છત્રી ચંડાળ કેમ કહીએ આજ એ છત્રી ના છત્રાવટા ગયા
અને છત્રી તે પૂરા બ્રહ્મના રહ્યા એવા ધ્રુવીનાની જે વાળે ગાયા અને વસ્ત્ર પરાયા તોલે છીનારે વાદે હત્યાને જીવી સા કરે અને પાપી તો પેટ જ એ છત્રી દંડ કહું તમને સત્ય વાત એ છત્રી રહ્યા ના પોતે જાત સુની ભીમસેન વચન ચંબે હોય અરે અવતાર પાત્ર તો દિશે જોયે એ સ્વામી સંચય છે જોડે દિન દયાળ એ સ્ત્રી જાતમાં કહો કોણ ચંડાળ એ ઘર કો પુરુષ દેખ્યો ના ગમે અને પર પુરુષ શું પ્રીત રમે એ સાસુ સત્ર કી ન કરે સેવા એ નણંદ જેઠાણી શું વઢે સેવા એ સાકળ યુગમાં વર્તાશે પાપ અપાર એ સ્ત્રી જાતમાં કહીએ મહાચંડાળ એ વચન સુણી ભીમ ચંબે હોય એ વાણી બોલે જણે વૈકુંઠ નો નાથ સુણી કર જોડી ભીમ લાગ્યા પાય એ સ્વામી એક સંશય છે જોને દિન દયાળ એ કળયુગમાં કેવા વરસાદ કેવા આવશે લોક જાણા કેવા માજન ને કેવા વેપાર લેવે ગણેરું ને દેવે ઓછેરું ઠામા એ ખોટી દાંડી તોલવાનું છે મહા એ વ્યાજ સવાયા ખાવશે નર જે એમાં મધ્યમ ચંડાળ કહીએ વચન સુણી ભીમ ચંબે હોય એ અવતાર પાત્ર નક્કી દિશે કોઈ એ કરજોડી ભીમસેન બોલ્યા સત્ય વાત એ પશુ પક્ષી ની કહો ને અમને જાત ગંધર્વ શ્વાન ને શિયાળ પક્ષી જાતમાં કાગ ચંડાળ એ કહીએ સર્વે જાણીની વતને ભેદ કળિયુગમાં ધર્મ નહીં રહે કાચેદ ભૂલ્યા બ્રહ્મને ભૂલી વર્ણ અને ભૂલ્યો તે સગળો સંસાર એ જેને સદગુર બ્રહ્માના ઓળખ્યા આજ એ તો ભૂલવણીએ પડ્યા છે જાળ પાય લાગી ભીમસેન વિનતી સમજે સાર એ વચન બોલે જાણે વૈકુંઠ નો નાથ એ વાણી બોલે જેમ જદુ નાથ એકે ઉત્તર ભીમસેન દિયો ના જાય અરે સ્વામી કહો ને સંશય અમારો જાત અને કળિયુગમાં કેવા વરસાદ ને કેવા નાજ એ અલ્પ વરસાદ વરસે ધરતીની માયા અલ્પ પાક થશે તેની જરા ત્યાં ફળ તો વનસ્પતિ ના હોય એવા કામ કળયુગમાં વર્તાશે જોયે એ કુડા રાજા ને કુડી પ્રધાન કુડી રહીએ તેની કહીએ નિરાણ જૂઠા પંડિત વાંચે વેદને પુરાણ અને નીત ગરોડાને ઉઠીને કે છે જાણા એ લંપટ શ્રોતા સુણશે વેદની વાણા એ ગાપળ પંડિત ભૂલશે વેદ વેદ વચન વિચાર હીરા સર્વે નરને નાર એવો કળિયુગ કેરો વેવાર લગી ગયા ગજબ મારા ઘર છે તો બહુ લાંબુ આખો આપણે થાય મેં આખો છે પણ આ તો આપણે સંક્ષિપ્તમાં એનો હેતુ બતાવવા માંગીએ છેલ્લી બાકી કહી દીધું કે મારા તે સ્વામી તમે એક દયા કરો મને ખબર તો પડી ગઈ તમે જ છો જદુપતિ મને
યુધિષ્ઠિરને મળ્યા હું ત્યાં સુધી તમે અહીંયા જતા નહીં. જો જશો તો તમને રાજા ધર્મ નહીં આવે. એટલે એ ઠેકાણે યુધિષ્ઠિરને માં કેવા જાય. ભીમને જોયા એટલે ફાળ પડી મન. ઓહો, આ કેમ આવે ઓછીતા ઉપર ચોકી મૂક્યો હતો ને પાછો આવે. આ જોઈને ઊભા થઈ ગયા. રાજા ઊભા થઈ ગયા અને કીધું કે કેમ ભીમસેન, શું વાત છે? કે ભીમસેન કર જોડી વિનવેને સુનો મારી વાત. આંગણે અભ્યાગત આવ્યા ને પોતે જદુપતિ રાય. એ ગમની વાચરે ને સત્યની કરે છે વાત. બ્રાહ્મણ કહે સર્વે તેમને ચંડાળ ને ભૂલી ગયા છે આજ પ્રમાણ. એક સુડીએ ચંબે વચન થયા ને કીધા લોક માપ. ગુણ ગુણ મેં પૂછ્યા ને ઉત્તર ના આવ્યો આજ. ચાલો રાજા ઉતાવળા ને વાર ન લાગો પેર. નહીં તો પસ્તાવો પડશે અતિ ઘણો ને દુખતા છે માગોર. એક મિનિટમાં કહી દીધું કે નુકસાન હે બંધ કરો મહેરબાની કે ના મશીન આ કારખાનું બંધ કરો કે જલ્દી આ ખોટું પાપનું બંધ કરો. કે શું કરવું? ભીમસેન ઊભા થઈ ગયા, ધર્મરાજા ઊભા થઈ ગયા. બ્રાહ્મણ ચિંતા બેટા શું થયું? આ બધું કેમ થયું? ભાવિ હોય લખાય, ભાવિ ભોગવે. એટલે એ ઠેકાણે ધર્મરાજા હોશિયાર હતા, બુદ્ધિશાળી હતા. એટલે એને સહદેવને પૂછ્યું કે સુનો ને સહદેવ કહું સત્ય વાત. અને કોણ આવ્યો હવે દિયોનાથ? જોઈ જ્યોતિષને બોલ્યા સદેવ જાણા. એ જદુપતિ આવ્યા આપણે દ્વારા. એ કૃષ્ણ એ સદાય ગોપાળ પાંડવ કૃપાળ. કેથી આવ્યા આપણે વાર ન કરો ને રાજા ધર્મ રાય. ની તો પસ્તાવો પડશે દિવસ ને રાત. એને પૂછો એટલે કે ન પૂછો ત્યાં વચન એનું લીધેલું હતું. પૂછ્યા તો કહીશ. છેલ્લી બાકી પૂછ્યું તો કઈ ઝટઝટ કરી દીધો. હાય હવે આપણે એક વસ્તુ સમજવાની છે. એ ઠેકાણે કુંતામાને પૂછે. કુંતામાને પૂછ્યું કે તમે આ કોણ? કુંતામાએ જોયું નતું. જોયું અંદર જ બેઠો. કુંતામાએ કીધું કે રાય પૂછે માતને સુનો અમારી વાત. કોણ દેવા જે આવ્યા ને કહો ને સાક્ષાત. એ કુંતા ત્યારે વિનવ્યો ને સુનો પુત્ર મારા ધીર. એ જદુપતિ રાય પોતે આવ્યા ને પોતે શરીર સધીર. એ જેની અગ્નિમાં ઉગાર્યા ને લાખાગ્રમ જાલ્યો હાથ. કે પાંડવ ઉપર તો દયાળ છે ને પોતે આવ્યા જદુનાથ. એ જાવ પુત્ર ઉતાવળા ને વધાવો મોતી સાર. અખંડ અભંગ સ્વામી આવ્યા ને ધન ધન આપણા ભાગ. ધન ધન ભાગ કે પહોંચી તમે સુતરા બીવર જાવ કે જઈ આ જોડીને કહી દીધું જાઓ પહોંચો. અને એ ઠેકાણે કીધું એટલે ધર્મરાજાને એમ હજી ચોખ્ખો એટલે દ્રુપદાજી દ્રૌપદીને પૂછ્યું. દ્રુપદાજીને કીધું એ દ્રૌપદીનું નામ વાઘેશ્વરી. વાઘેશ્વરી કારણ કે વાઘેશ્વરી શબ્દ વાપરેલું છે વેદશાસ્ત્રમાં લખેલું. કે નાએ પૂછ્યું સતીને કહો જો સત્ય વાત. વાઘેશ્વરી વાણી હોચરે ને સુનો ને મારા નાથ. એ જે કૃષ્ણએ પટકુળ ચીર્યા ને જેને રાખી મારી લાજ. અનર ખૂટ્યા છે પાત્રના ને દુર્વાસા જમવા આવ્યા જાય. એ કાષ્ટમાંથી ઉગાર્યા ને પોતે જદુપતિ નાથ. અનંત કારણ જે આવ્યા ને દત્ત ઉપર કૃપા. એ જાઓ ઉતાવળા નાથજીને વાર ન કરો લગાર. પસ્તાવો પડશે અતિ ઘણો ને નહીં ઉતરે પાપનો ભાર. એ ભૂલ્યા સર્વે આપણે ને ખોટા કર્યા રે કર્મ. કર્મ છૂટવા આવ્યા ને જદુપતિ પોતે નાથ. એ સુડી વચન ઉભા રહ્યા ને રાજા થયા તૈયાર. વાઘેશ્વરી વાણી હોચરે ને વાર ન લાગડો નાથ. અરે અરે એને જજમેન્ટ કરી દીધો. હવે બધા જાણતા હતા
તોય કરતા હતા ભાવિ વસ્તુ ઠેકાણે છેલ્લી બાકી જ્યાં હતી અમે કીધું કે એક કામ કરીએ, અમે માનશું. બધા બ્રાહ્મણ બધા કીધું અમે માનીએ, જો ભગવાન હોય તો અમે માનીએ, પણ એનો પુરાવો હોય. અત્યારે આપણે કોઈ યજ્ઞ કરે ખબર ને અડદના દાણા કાળી ગાય બધું આવે જ નથી. આ એ કે જો ધોળું થઈ જાય, પડતા ગળીના એ ધોળા થઈ જાય, આ ગાળી કાઈ છે એ ઉજળી થઈ જાય, અને આ ગોગોત્ર છટાવી અને આપણે જઈને તમે જુઓ તો અમે દર્શન કરશું. એટલે આ છટાવ્યો ગગત નદીએ નીર આખા બધા છાંટતા ગયા ને હાલા ગયા. એ સ્વામીની પડતી પડ્યા સારા, એ પડદા ઉજળા થઈ ફાટી ગયા નિરાધાર. પડદા ફાટીને ગયા ચોદીસ, અને દીઠા તે પોતે જગદીશ. એ સુણી અચન ચંબે હોય, અરે રાજા તમને ક્યાં કર્યા જોય. જે શંકા તમે કરો છો આજ, શંકા ચીડવાવ્યો છો હું જાણ. કેમ સમા ચાલીને આવો રાજા ધર્મ, તો પગલે પગલે કોટી યજ્ઞના કર્મ. જેના માતા પિતા પવિત્ર ન લાગે કર્મ, અને કેમ તમે આજ્ઞા માંડ્યો આણે મેમો દીધો. આ શું કેવા કરવું પડે? તમને મેં કીધું કે આખું જગતની અંદર મેં અધર્મને મારવા માટે અવતાર ધારણ કર્યો, તો તમે આ આટલી ભૂલ કેમ થઈ ગઈ? તમારે આટલું શંકા કેમ થઈ? એટલે કે આના માટે તમને હિમાલય જવું પડે. ગુરુદ્રોહ પાપ તમને લાગી ગયો. ગુરુના વચન પર સંશય કરો, ગુરુના વચન પર સંશય કરો. આ પાપ ઉતારવા માટે નિંદા કરો. પાંડવો પાછળ પછી બધી એકદમ માયાવી રચના કરી. પરમાત્મા હોય તો પછી બધી કરી રચના, તો રચના કરી યજ્ઞ કરાવ્યો, અને યજ્ઞ પૂર્ણ કર્યો. એની અંદરમાં પાંડવો બધા આખા દુનિયાના માણસોએ નિંદા કરી, પાપ ગયો. તો કે ગુરુ અત્યારનું પાપ, ગુરુનું વચન ઉત્થાપન, એ પાપ તમને હિમાલય ચૂકાવું. આવું કરવાનું કારણ શું? કે પાંડવો કૃષ્ણ ભગવાનના ભક્ત હતા, અને સહદેવોએ વચન લીધું હતું કે 5 માંથી એક જઈ તમને ભેગું છે. એટલે જો ભગવાન જાય તો કોઈ દુનિયામાં હાલે? ભગવાન ગયા એવું તો કહેવાય નહીં. એટલે એને કીધું કે પાંડવે એના ભગતે ના જવા દે. એટલે પાંડવ ગળ્યા, મર્યા નહીં. પાંડવ ગળી ગયા, મર્યા નહીં. જીવતે ગયા ધર્મરાજા, અને 9 કરોડી જીવ ઉપર પડતા પડતા ગયા આગળ. કેવી કેવી રીતે જાય એની બધી આખી વાર્તા બુધા અવતારમાં છે. વિક્ષેપમાં જોઈ લેવાનું. ઠેઠ સુધી બધું કર્મ કરતા, કારણ કે કળીયુગ બેહી ગયો. કળીયુગ બેહી ગયા પછી એને કીધું તમારે હવે રહો તો અમારે અને તમારે રોકાવાય નહીં. અને એના પ્રમાણમાં આગળ કૃષ્ણ ભગવાન ગયા ને, એના પહેલા પાંડવોને આમ ફરવા લઈ ગયા. કૃષ્ણ ભગવાન અયોધ્યા હસ્તિનાપુર છોડ્યું ને, એના પહેલા કે જરાક આપણે લડાઈ કરીએ, બધું પતી ગયું તો ફરી આવ્યું વનમાં. એટલે ઉમાં ગયા ને તો જતા હતા ને, એક કૂવામાંથી 5 કૂવા ભરાતા હતા, તો પાણી વધીને જતું. એક કૂવો છલીને 5 કૂવા ભરાઈને પાણી આમ જતું. પછી આગળ ગયા તે વનસ્પતિના આમ ફળથી આમ લટુમ હતું. પછી એકદમ સુગંધ ને બધું આવું બધું મોરલા ખીલે આવું બધું દેખાય. એ ફરીને વળતા આવે 15 દી રહીને, તો એ બધું કાંઈ નથી. કૂવો એક હતો ને, એ કૂવો હતો, એ કૂવામાંથી જે 5 ભરાતા ને, એમાં 5 માંથી એક અધૂરો હતો. એટલે આ શું હે? એ કે 5 કૂવા, એ 5 દીકરા હતા, એક બાપ 5 દીકરાના હકમાં હતા, બધાને એક એક જોડની છે દેતા હતા. એટલે હવે 2 ને પૂરું નથી થતું. 6 ને પૂરા થતા, હવે 2 ને પૂરું નથી થતું. તો કે આવું કળિયુગની અંદર આવશે. બાપાને તોય દેશે નહીં, મા બાપને ખાવાનું નહીં દે, સેવા નહીં કરે, એવું કળિયુગમાં આવશે. બુધા અવતારમાં બહુ હે, આ તો આપણે સંક્ષિપ્તમાં લીધું બેઠી વસ્તુ. તો કે આવું કળિયુગ આવશે, નિર્દયતા આવશે, દયાહીણા થઈ જશે. આવા બધા વનફળ કૃત્ય ફળ પાકશે, અને મેવલા શીતકાળે ઉષ્ણ, ઉષ્કાળે શીત. જે શિયાળો હશે તે ગરમી, અને ગરમીની સિઝન આવશે તે ઠંડી આવશે. આવું બધું થશે. વનસ્પતિના પોતા ભેળી જશે, ગૌવા વાછરું દોદો જડે, અને 9 વર્ષની નારી બેટા પ્રસવે. આવું પાપ થશે કળિયુગની અંદરમાં. ગુરુ શિષ્યની મર્યાદા નીરે, ધર્મ દુનિયામાં નામ નીરે, અધર્મની અંદરમાં સર્વ વ્યાપક વ્યાપી જશે. આવું થઈ જશે. એટલો પાપ વર્તાશે કે ગ્રસ્તી સ્ત્રી એટલું પાપ કરશે કે ગુણિકા એનાથી લજાશે. છેલ્લી બાકી કેવું મને કહેતા લાજ આવે. બુદ્ધ ભગવાન કે મને આ વસ્તુ કહેતા લાજ આવે.
આવી બધી આખી બધી વસ્તુ કીધી કે આવું છે એટલે તમારે તે રહેવાય નહીં. આપણા સદગુરુએ આપણા લખીને મૂક્યું આવું આવશે ટાઈપ કર્યું. કારણ કે એ એટલા વર્ષ પહેલા કીધું. એમાં જેટલા સંતો હતા, મેકંડાડો, દેવાય પંડિત, શોભોજી, ત્રિકમ સાહેબ, મુરાર સાહેબ, ભાણ સાહેબ, રામદેવ પીર, આ બધા એક જ વાત કહેતા ગયા કે આગળ દિવસો બહુ ઝાંખા આવે રહ્યા અને કપટનું રાજ આવે એટલે તમે ચેતી જજો. આની અંદરમાં રહેતા યુધિષ્ઠિર સદે ગયા. હું આ નરકનો કુંડ ભર્યો તો ખત બધતો હતો, આમ લાવા રસ નીકળતો હતો. એની અંદરમાં કે આમાં નાવ. ભગવાનને કે આમાં તો ન નાવાય, કે ના પાડે કે ન માં તો કાંઈ નહીં, આમાં અંગૂઠો બોળો કે અંગૂઠો બોળ્યો જમણા પગનો, એમાં એટલી વેદના ઉપડી એનો 100 વખત ધોયો. કેટલો? 100 વખત ધોઈ અને પછી એનું જે 100મી વખતનું પાણી હતું ને એ વીછીના આંકડા પર મૂકીને કીધું કે સમાચાર દેજે જાડી છે. વીછી મારે આંકડો એનો ઝેર સયો ન જાય કે દોજકની ઝાડ કેવી છે, દોજકની ઝાડ કેટલી છે. એટલે ઇમામ સાહેબે લખ્યું સાહિત્યમાં કે જીરે ભાઈ દોજક માયા સાપવી જીજ ભરિયા અગ્નિની ઝાડો આવે જીરે ભાઈ ઈરે અગ્નિની ઝાડે કે મરે રેવાસે એકલ પડ્યા રોહે જીરે ભાઈ ગુરુના વચન જે મને ચિત્તમાં ધરિયા એ તો જશે દોજકને ગુરુના વચનને ઓળખતા નથી. હવે આપણો સમય કેટલો? 1200 મહિનાની વિજ્યા આપી. કેટલી? 1200 મહિનાની વિજ્યા. એની અંદરમાં બાળપણમાં કેટલા મહિના જતા રહ્યા? 15 વર્ષ આપણે અત્યારે ચાલુ જવાનો હોશિયારીનો, આપણે 10-12 વર્ષ ગણો ને તો 12, 13, 36, 350 મહિના એમાં જતા રહ્યા. તો પછી 400 મહિના ગેટપણમાં જતા રહ્યા વાહે. તો 800 મહિના જતા. હવે 400 મહિના જ જોવાનું ને, એમાં કોઈક ટીકા ટૂંપણ હેરાનગતિ બધી આવે તો મૂળ તો 400 મહિના નહીં. પાકી પરીક્ષા જેટલી કે બીજી છોકરું 12 મહિનાની પરીક્ષા હોય એની અંદરમાં છેલ્લી બાકી 1 જ મહિનો જાગવું પડે. નકા 12 મહિનાનું કરનું જાય. એની અંદરમાં એને કીધું કે તમે જાગજો. આ કળિયુગ ખરાબ છે અને કળિયુગની અંદરમાં ભક્તિનું મહિમા મોટો. કળિયુગની અંદરમાં કળિયુગને પરીક્ષિત રાજાની વાર્તા આવે ને, પાછળ પાંડવ જતા રહ્યા પછી એના દીકરા પરીક્ષિત, અને એ પરીક્ષિતને કળિયુગ હામો મળ્યો. કારણ કે પરીક્ષિતે જરાસનનો ટોપો પહેર્યો ને એટલે એને શિકાર કરવાનું મન થયું. એ ઠેકાણ શિકાર કરવા નીકળ્યા તો ગાય ને વાઘ ને આવું જોયું એટલે ભાલડું મારી એમાં કળિયુગ જોયો. ગાય પડી ગઈ, 3 ટાટિયા તોડી નાખ્યા. આ 3 યુગ ગયા. હવે મારો યુગ ચોથો. હવે આની અંદરમાં રાજા તમે જો આડા આવશો તમને કાઢી મૂકીશ. રાજા કીધું કે બધી વાત સાચી કે તારા ગોળને અવગુણ કરે તો તને હમણાં જ મારે. ગોળ મારા પહેલા સાંભળો, અવગુણ પહેલા સાંભળી પછી ગોળ સાંભળો કે આવું પાપ થાય એ બધું કીધું. પછી ગોળ કીધા કે ગોળ કીયા કે ગોળની અંદર જો 1 મણા થઈને વાંચશે વેદ અને 1 મણા થઈને બધા જો કુટુંબ પરિવારમાં રહેશે તો એની જન્મમાં મોક્ષ. એના અમુક સમયની અંદરમાં મોક્ષ 2.5 દી લખ્યા એમાં. 2.5 દિવસની અંદરમાં પરમાત્મા મળી જાય. આવું ફળ દીધું કે ઓહો ઋષિ મુનિઓ રાફડા ચડતા, તમે 2.5 દીમાં તો તને નથી મારવા જાય. પણ મને એક ઠકાણું બેસવા દો કલયુગ કે શેમાં કે જ્યાં સુરાપાન થતું હોય, વ્યભિચાર થતો હોય, જુગાર રમાતો હોય અને ઝઘડા ટંટાણ જ્યાં કુસુમ હોય ત્યાં તને રહેવાનું. કે મહારાજ એમાં તમે શું નાખી દીધું? ગંદકીમાં તો માખ રહે એને કાંઈ નવાઈ થોડી કહેવાય. એક આદું આસન હારું દો. એ હારામાં શું દઉં કે જ્યાં સુવર્ણમાં રહેજે. રજો ગુણે સુવર્ણ એટલે એનો મુગટ સોનાનો હતો. સીધો એમાં ઘડી ઘડી બુદ્ધિ બગાડી અને સીધા આમાં ગયા. ક્રોધ ચડ્યો, સિંગી ઋષિ નદીમાં હાથ નાખ્યો. હાથ મેં દી મોત આવી. તક્ષકનાથ તે વળવાનું આવ્યો. આખો ઇતિહાસ બહુ લાંબો ભાગવત કથા. સમજ્યા? તો એ ઠેકાણે 7 દિવસની અંદરમાં પરીક્ષિત રાજાને મૃત્યુ આવ્યો અને 7 દિવસ પરીક્ષિત રાજા ગયા ક્યાં? વેદવ્યાસ કહે. આ શ્રાપ જડ્યો એટલે વેદવ્યાસને મળવા ગયા. દોડીને ઉઘાડા પગે વેદવ્યાસને કીધું કે મને હાથદીમાં મૃત્યુ હવે મારે છૂટવા શું કરવું? વેદવ્યાસ કે મારું કામ નથી. કે માથામાં ઘણું લાગ્યો ને હેમરેજ થઈ ગયો તો કે અમદાવાદ જાઓ, અમદાવાદથી બોમ્બે જાઓ. ડાક્ટરે હાથ ના પકડે. વેદવ્યાસ 4 વેદને 18 પુરાણને ભાંખનાર વેદવ્યાસ એને કીધું મારું ચાર્જ જતું રહ્યું. હું હતો ખરો, તેથી કરતો તો બધો નિવેડો. મારા હાથમાં પેન હતી થઈ. હવે મારા હાથમાં ચાર્જ જતું રહ્યું. મારા દીકરા સુખદેવજી કરે
માધવ બાપાને કોઈ પૂછે ટ્રેક્ટર બાપા તમારું નવરું જ હોય, છોકરાને પૂછો રમણ બાપાને ભાઈ રસિકભાઈ